ઓમ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયા લંબોદરાય શકલાય જગહતિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે। या देवी सर्वभूतेषु वाणीरूपेण संस्थिता नमस्तस्यै नमः तस्यै नमः तस्यै नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा अखंडमंडलाकारं यातं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमध्याशीलक्षम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। ओम सद्गुरुतं नमामि। ओम सद्गुरुतं नमामि। बोलो सद्गुरुदेव की जय। हमारा भाई बात करी वसंत ऋतु अने संत साधुनी, पण ए बधायनु जो प्राण सिंचन करतु होय तो अपना गाम वच्चे भगवान इष्ट नारायणनु मंदिर होय अने मंदिरनो पाटोत्सव उजवातो होय अने एनी अंदर આપણે ધર્મસભાની અંદર બેઠા ત્યારે જે ભગવાનના મંદિરમાં આપણે દર્શન કરવા જઈએ ખબર નથી કે એનું માતમ શું છે, પણ એક પરંપરા આવતો ચીલો કે ઘંટ વગાડી ઠેકડા દઈ દઈને કૂદકા મારી મારીને ઘંટ વગાડવાનું શીખવાનું છે। તો વૃદ્ધાવસ્થા આવીને ત્યાં સુધી ઘંટ જ વગાડ્યા, પણ ખબર ન પડી બાલ્ય અવસ્થામાં કે ઘંટ શું કામ વગાડી છે, ખબર ન પડી યુવા અવસ્થામાં કે ઘંટ શા માટે વગાડી છે, ખબર ન પડી કે વૃદ્ધાવસ્થા આવી ત્યાં સુધી કે ભગવાનના મંદિરમાં ઘંટ શા માટે વગાડી છે। આજે એવું કંઈક હું પીરસીશ કે તમે આ લક્ષ્મીનારાયણની જે ઉપાસના કરો છો એ ઉપાસનાનો માતમ શું છે એવું। પણ એનાથી પહેલાં આપણે ભગવાનના મંદિરમાં જઈને ઘંટ વગાડી ત્યારે આપણે દર્શનને અધિકારી કહેવાય ને, એમ આજે આપણે હમણાં આ સત્સંગ મંદિરમાં બેઠા છીએ તો એવો જયઘોષ બોલજો કે આપણે એ મંદિરની અંદર પ્રવેશ કરી શકીએ। બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય। બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય। बोलो लक्ष्मी नारायण भगवान की जय। कुलदेवी उमिया मात की जय। सनातन धर्म की जय। ईश्वराम जी महाराज की जय। लाल राम जी महाराज की जय। उद्धव राम जी महाराज की जय। सत्य सनातन धर्म की जय। आज के आनंद की ओम नमः पार्वती पते हर हर महादेव। समाज ने मारा वांढाईनी नवे नव पेढ़ीना हरिहर आजे वांढाई समाधि में बैठेला महापुरुषों કેટલા વર્ષોનું સપનું હશે કે આ વડવા ગામ મધ્યે એ વાંઢા ઈશ્વર આશ્રમનો એક સાધુ જાય। શું કામ કે આ આપણું ગામ
35 વર્ષ થયા લક્ષ્મીનારાયણની જ્યોત પ્રજ્વલિત એને દિવલ પૂરી રહ્યું છે. તો એ 35 વર્ષની આ જ્યોત છે, જે 35 વર્ષની જે મિસાલ છે, અને 35 વર્ષની જે તમારી ઉપાસના છે, હું તમારી સાથે રહી કરી અને તમારો બની અને એટલું જરૂર કહીશ કે 35 વર્ષ ત્યાં તમે લક્ષ્મીનારાયણની ઉપાસના કરીને એની તમને આજે આ ફળશ્રુતિ પ્રાપ્ત થઈ જાય. ફળશ્રુતિ ખૂબ આ સમસ્ત સનાતન સમાજ, આ નવાવાસના સમાજના વડીલો, ભાઈઓ બહેનો, યુવાધન एवं बाल गोपाल, एक घड़ी आधी में पुनियाद, तुलसी संगत साधु की कटे कोटि अपराध. तुलसीदास महात्मा शास्त्र ने सामे राखी करी અને આપણી આ સનાતન સમાજને એક જબરજસ્ત રાહ બતાવી છે કે આપણાથી જાણે અજાણે નજર પડે અને કદાચ એક કીડી ઉપર પગ આવી જાય ને તો પાપ લાગે, પણ આપણે નજર ન પડે અને કીડી ઉપર પણ પગ આવી જાય ને એનું પણ આપણે પાપ લાગતું હોય. તો એવું નાના મોટા જે આપણે પાપ કરતા આવતા આ સનાતન સંસ્કૃતિ, આ જીવનધારામાં જીવન જીવતા જીવતા આપણું જે પાપનો ભારો વધી ગયો હોય ને, તો એના માટે આ તુલસીદાસ મહાત્માએ કીધું કે કાંક એક અડધી ઘડી કાઢી અને કોઈક સાધુડા કરીને જજો, કોઈક સંત પાસે જજો. ગંગા નદીના કાંઠે એક સાધુ સંતે જઈ અને માં ગંગાને પ્રાર્થના કરી કે માં, તારી પાસે તો લોકો ભારી ભરીને આવે છે અને તારા આ તટે આવી સ્નાન કરી અને તને પ્રાર્થના કરે કે જે પણ મારા જીવનની અંદર મારા પગના નખથી લઈ કરી અને શિખા સુધી જે જાણે અજાણે પાપ થયું હોય એ માં, હું તારામાં આજ ડૂબકી મારું અને મારા બધાય પાપ ધોવાઈ જાય. બધાય તને દેવા આવે છે, લેવા કોણ આવે છે? એ તો કે એક દિવસ એક સાધુ પુરુષે પૂછેલું કે તારી પાસે તને દેવા તો બધા આવે છે, પણ તારી પાસે લેવા કોણ આવે છે? અને તે દિવસે એ માં ગંગાએ કીધું હતું કે સંસારની અંદર 18 વર્ણનો નારી, પુરુષ, બાળક, વૃદ્ધ, યુવાન, સર્વ જીવ, સર્વ સમાજ મને કાંક ને કાંક પાપ આપવા માટે આવે, પણ સંસારની અંદર એક એવો કાંઠો છે કે જે મારી કને લેવા આવે છે, અને એ કાંઠો છે સંત, એ જ કાંઠો છે સાધુ. અને એ હરિદ્વાર ગંગા તટે એક ટાણું કે એક ઘડીની ઘણા બધા દિવસો સુધી અને ઘણા બધા વર્ષ સુધી ઉલાઠી વાળીને બેઠેલો સાધુ, એનું નામ ઉદ્ધવરામજી મહારાજ, જે હરિદ્વારની અંદર જઈ અને ગંગાજીની અંદર ડૂબકી મારી અને એ માં ગંગાને કીધું હશે ને કે આજે એક સાધુ તારી પાસે માં સ્નાન કરવા માટે આવ્યા છે. તે દિવસે એ પ્રાર્થના કરી હશે ને, એનામાં આ કડવા પાટીદાર સમાજના 143 ગામમાં આ ગામ પણ હશે, નહીં હોય? ઉદ્ધવરામના હૃદયના ખૂણામાં, અને એ આ ગામ ઉદ્ધવરામજીના હૃદયના ખૂણામાં હશે ને ત્યારે આ ગામની અંદર આ લક્ષ્મીનારાયણની પ્રતિષ્ઠા થઈ છે. જો ઉદ્ધવરામના હૃદયમાં જો આ ગામ ખૂણામાં ન બેઠું હોય ને તો આ ગામમાં પ્રતિષ્ઠા ન થઈ શકે. આ પ્રતિષ્ઠા આપણે કરી શક્યા છીએ, ભલે કદાચ એ મહાપુરુષ આપણે નથી મળી શક્યા, એના કદાચ તમે દર્શન બી નહીં કરી શક્યા હો, વડીલો કોઈક ખટ દર્શન કર્યા હશે, પણ એટલું જરૂર કહું કે આ ગામ ઉપર ઉદ્ધવરામ નજર પડી હશે અને નજર કાંક ઠરી હશે ને ત્યારે આપને આ 4 વર્ષ પહેલા ભગવાન લક્ષ્મીનારાયણની પ્રતિષ્ઠાનો મહોત્સવ પ્રાપ્ત થયો. એના આશીર્વાદ, એની ફળશ્રુતિ. અને ખૂબ મેં અહીં બે ધારા જાણી આવીને, એક કે તમે દર સાલ ગણપતિ, હનુમાનજી, માં ભગવતી, ઉમિયા અને ભગવાન લક્ષ્મીનારાયણ મૂર્તિ 12 મહિના એની પૂજા કરી અને આ ગામની પરિક્રમા કરો. આ જે પદ્ધતિ
વર્ષો વર્ષ છે કે આ પદ્ધતિ મેં ક્યાંય જોવા નથી મળી. આ પહેલું ગામ જ્યાં મને પદ્ધતિ જોવા મળી. આ હું અહીંથી લઈને જઉં છું, આ સંસ્કાર અને આ વિચારો લઈને જાઉં છું અને લઈ અને બીજા વિવિધ ગામોમાં જઈશ ને ત્યાં વાવીશ, ત્યાં કહીશ કે કોઈક દિવસ સમય મળે તો વડવા ગામની અંદર નવાવાસની શેરીમાં આંટો મારી અને જોઈ આવજો ત્યાં કેવી સંસ્કૃતિ અને કેવા સંસ્કાર છે. આ મને બહુ સરસ જોવા મળ્યું. હા, તમારા સંસ્કારને આ એક વાંઢાઈનો સાધુ લઈને જાય છે. બહુ સરસ મારા સાધુવાદ છે. આ કાયમ આ સંસ્કારને પ્રજ્વલિત રાખજો. કદાચ કોઈ ચડાવો ન લે ને જે સાથ, આજે હું આ એક ઘોષણા કરી જઉં છું, કેમ કે ચડાવો લઈ જાય ને, બરોબર, એમ લાગે કે કોક સમય એવો આવે ને કોઈ ચડાવો ન લે ને તે દિવસે આજે મૂર્તિ જે છે ને એ મૂર્તિનો ચડાવો ઓધવરામનો છે. અને ઓધવરામ ઈશ્વર આશ્રમ 12 મહિના સુધી એની પૂજા કરશે. પણ મને એટલો વિશ્વાસ એ તો મને તક દેશો નહીં. એવડું કણબી હવે ડઢર નથી તક દઈ દે ના, એ નહીં દો મને. અને તમે એ તક નહીં દો એમાં જ મને સંતોષ અને ખૂબ આનંદ હશે. અને બીજું ખૂબ મને આનંદ આવ્યો કારણ કે નજરે જોયેલું એ સત્ય, એનાથી મોટું કોઈ સત્ય નથી. આ જોયું આ મૂર્તિ. અને બીજું લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરમાં, કોઈક મંદિરમાં ઈશ્વરામજી, લાલરામજી, ઓધવરામજી, વાલરામજી આવા ફોટા જોવા મળતા હોય, પણ આપણે તો વાંઢાઈની પૂરી પરંપરાને રાખી છે. આ કચ્છની અંદર કોઈ મંદિરમાં જોવા નથી મળ્યું. બાબા દેવાસ સાહેબથી લઈ કરી બાબા વ્યારી સાહેબ, ક્ષેમસાગરજી મહારાજ, ઈશ્વરામજી મહારાજ, લાલરામજી મહારાજ, ઓધવરામજી મહારાજ, વાલરામજી મહારાજ, દયારામજી મહારાજ, શાંતિરામજી મહારાજ ને ગુરુદેવ, આ આખી ગુરુ પરંપરાને રોજ તમે એ લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરમાં જે દર્શન કરો છો આ જોઈ અને ખૂબ મને આનંદ અને સંતોષ થયો. ડાયાભાઈ ખરેખર ના આવ્યો તો મેં વંજાયું હતો. ખૂબ મને સંતોષ થયો. અને વાંઢાઈના સાધુને વાંઢાઈની પરંપરા એક લક્ષ્મીનારાયણના મંદિરમાં જોવા જડે ને આનાથી મોટો બીજો ધ્રોહ કયો હોય. ખૂબ હું ધ્રાઈ ગયો. બીજી વખત આવીશ ને ટાણું જમીશ. એક ટાણું હું અહીંયા ટીકર જમીશ, જરૂર જમીશ, ચોક્કસ. આ તમને વચન દઉં છું. વાંઢાઈની ધરતીનું તમને વચન છે, વાંઢાઈની ધરતીનું તમને વિશ્વાસ આપીને જઉં છું. આ વખતે નથી જમાણું ને મને ખોટ ગઈ. બપોરની થાળી મેં વંજાવી, મેં ખરેખર નુકસાન થયું મને. પણ બીજી વખત શું કામ કે તમે પરંપરાનું પૂજન કરવો છો. કડવા પાટીદાર સમાજ હરિહર સંપ્રદાયની ઉપાસક છે. કડવા પાટીદાર સમાજ વચ્ચે જ્યારે ઈષ્ટ ઉપાસના ન હતી, કડવા પાટીદાર સમાજ પાસે જ્યારે કુળદેવી ઉપાસના ન હતી અને કડવા પાટીદાર પાસે જ્યારે સનાતન ધર્મના 16 સંસ્કારોથી જ્યારે સમાજ વંચિત હતી ત્યારે એ વાંઢાઈની ટેકરીમાં બેઠેલો મહાપુરુષ પૂજ્યપાદ લાલરામજી મહારાજને રુદન થયું. એ મહાપુરુષ એક દિવસ રડ્યા અને એને રડતા જોઈ અને એના શિષ્ય ઓધવરામજી મહારાજે જઈને પૂછ્યું કે ગુરુદેવ, તમે પંચીકરણનું અધ્યયન કરો છો, તમે બ્રહ્મ નિરૂપણનું વાંચન કરો છો, તમે આવા વેદાંતી ગ્રંથો તમે પી ગયા છો, તમે વેદાંત મહાપુરુષ બની ગયા છો. ગુરુદેવ, તમને ગતનું સર્વ જ્ઞાન છે, ઈશ્વરના ઘરે જવાનો તમને પથ દેખાઈ રહ્યો છે, હવે તમને આ શેનું દુઃખ છે? ત્યારે એ લાલરામજી મહારાજે ઓધવરામજી મહારાજને કીધું કે મને સનાતન ધર્મના સર્વ સંસ્કારોનું મને જ્ઞાન મળી ગયું ગુરુજી પાસેથી અને મને કોઈ જાતનું દુઃખ નથી. હવે સાધુ જીવન જીવી અને આ ઘરથી ઉઘર જવાનો મને રસ્તો પણ દેખાય છે. અને જ્યારે આ મારા પિંડમાંથી મારો આત્મો જુદો પડશે, ચેતનવાલા ચેતીને ચાલજો, જાવું છે નિર્વાણી, જાવું છે નિર્વાણી, કરી લો આત્મની ઓળખાણી. એ આત્માના ઘરની ખેતી કરતા પણ મને આવડી ગઈ છે. મને કોઈ ચિંતા અને કોઈ જ દુઃખ નથી, પણ માત્ર એક જ દુઃખ છે. સાંભળજો,
આ વાંઢાયના મહાપુરુષોનું આ છબી શું કામ મૂકવામાં આવી છે ને એ છબીનું માતમ સમજી લેજો. હે, આ ગામના વડીલોએ કોઈ ઉતાવળ નથી કરી, કોઈ તકડ નથી કરી, ખૂબ સમજી અને એ પરંપરા મૂકી છે. શું કામ મૂકી છે? ઉદ્ધવરામજી મહારાજ, લાલરામજી મહારાજ, આ મહાપુરુષોએ શું આપને આપ્યું છે એ તમને આજે શીખ આપવા માટે આવ્યો છું. એ લાલરામજી મહારાજે ઉદ્ધવરામજી મહારાજને કીધું, હું સાધુ બની ગયો. ખૂબ મને સંતોષ અને આનંદ છે. સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. ઊંચ ગીર ઊંચ નીચ ગરહ ઉતરે, આખીર સંતનો સંત. મને સાધુ જીવન મળ્યું, મને ખૂબ સંતોષ છે. પણ દુઃખ એક જ છે કે જે હું કુખથી જન્મ્યો છું, જે મારો સમાજની અંદર જન્મ થયો છે, એ સમાજ અત્યારે ઊંડા કૂવામાં પડી છે. અને એ સમાજને એ કૂવામાંથી જો હું બહાર નહીં કાઢી શકું તો ઈશ્વરના ઘરની મારી જાત્રા અધૂરી કહેવાશે. મારે પાટીદાર સમાજને હું ધર્મ નથી આપી શક્યો, પાટીદાર સમાજને હું ઈષ્ટચરણ નથી આપી શક્યો, પાટીદાર સમાજને હું કુળદેવી ચરણ નથી આપી શક્યો. એનું મને પારાવાર દુઃખ છે. પણ ઉદ્ધવરામજી મહારાજ ને લાલરામજી મહારાજે કીધું કે હવે મારો અંત દેખાય છે, મને આ કામ કરવું બાકી છે, પણ હવે મારી કને સમય નથી બચ્યો. કણબીની ભાષામાં કહું તો એકદમ બડુકા બે ઢગાય હતા હાથમાં, લાલરામ મહારાજના હાથમાં. ઢગા એટલે સમજાણું ને, અને બિયારણ હતું, બધું હાથમાં હતું. પણ પોળું હતું 4 એકડનું અને વેળા બચી હતી 2 એકડ જેટલી. લાલરામ મહારાજને એમ થયું કે 2 એકડ કદાચ વવાશે પણ 2 એકડનું પોળું કોરું રહી જશે તો. આઈને ચિંતા હતી. અને એ ચિંતા, ગુરુની ચિંતા એના શિષ્ય ઉદ્ધવરામજી મહારાજે પૂરી કરી અને કીધું કે ગુરુદેવ, હું તમને વચન આપું છું, તમે મારા માથા ઉપર હાથ રાખો, તમે મારી ઉપર દ્રષ્ટિ મૂકો. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુતમ મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ લાલરામ મહારાજે ઉદ્ધવરામજી મહારાજને આશીર્વાદ આપ્યા અને એ શીખ અને ઉપદેશ આપી. અને એ ઉદ્ધવરામજી મહારાજ કચ્છની અંદર ગામો ગામ વિચરતા વિચરતા કચ્છમાં પહેલું મંદિર લક્ષ્મીનારાયણનું વિરાણી મોટીમાં બનાવ્યું. સાબરકાંઠામાં વિચરતા વિચરતા પહેલું મંદિર ઉદ્ધવરામજી મહારાજે બોયડી ટીંબામાં બનાવ્યું. કચ્છમાં વિચરતા વિચરતા પહેલું ઉમિયા માતાજીનું મંદિર વાંઢાયમાં બનાવ્યું. કચ્છમાં વિચરતા વિચરતા એક દિવસ ઉદ્ધવરામજી મહારાજને વિચાર આવ્યો કે કુળદેવીનું મંદિર બનાવ્યું, ઈષ્ટદેવનું મંદિર બનાવ્યું, પણ હજી સમાજને એક સતરંગીમાં બેસાડી નથી શક્યો. સમાજની ચિંતા હતી. અને એને એક દિવસ સમાજનું ગઠન કર્યું, એક દિવસ સમાજની સ્થાપના કરી. પર્વત લખું પોકાર મથલના એમને પ્રમુખ બનાવ્યા. અને કડવા પાટીદાર એક સનાતન એવી રૂઢી પવિત્ર સમાજ બનાવી અને સનાતન ધર્મના સંસ્કાર આપ્યા. એક દિવસ ઉદ્ધવરામને વિચાર આવ્યો કે પાટીદારની દીકરી 4 ફેરા નથી ફરતી તો એ પૂર્ણ સનાતની નહીં કહી શકાય. એટલે પાટીદારની પહેલી દીકરીને એ વાંઢાય માતાજીના મંદિરે અખાત્રીજના 4 ફેરા ફરાવી અને એ કન્યાદાન અપાવ્યું. આ સંસ્કૃતિ બધી આપણે ઉદ્ધવરામજી મહારાજે આપી છે. પણ આજે કાંક અંદર વાંઢાય ધરતીમાં બેઠા તો અંદરથી થોડુંક દુખે કે એ સંસ્કૃતિ આપણે ગુરુજીએ આપી છે. વિચાર કરો કે તમને 5 એકડના ખેતરના 7 બારા તમારા વડીલ તમારી વારસાઈના મૂકી ગયા હોય તો ખેતરને તમે સાચવો કે ન સાચવો? ગમે એટલો ઢગલો કરે ને તો કહેશે કે ના ના, આ ખેતરમાં તો મારા બાપના પગ પડ્યા, આ ખેતરમાં મારા દાદાના પગ પડ્યા, આ ખેતર હું કેમે કરીને નહીં વેચું. આવું હોય ને તમને તો આ ખેતરમાં ધર્મ ઉદ્ધવરામે વાવ્યો યાર. તો આ 7 બારાની ચિંતા વાંઢાયના સાધુને થાય કે ન થાય? અને એ તમારા વડીલો જે 7 બારા વારસાઈ કરી અને તમને દઈ ગયા હોય અને શેઠો કોક દબાવે તો કેવું લાગે? તખર લાગે?
ન લાગે ને તો તમારા વડીલોએ જે તમને વારસાઈની અંદર જે ખેતર આપી ગયા હોય એનો પડોશી કોઈક જરાક શેઢો દબાવે તો એ તમને મીઠું ન લાગે ને તો આ ખેતરની અંદર ઓધવરામજી મહારાજ આ ધર્મના સાતબારા બનાવી ગયા, એનામાં હવે મર્યાદાનો શેઢો દબાઈ રહ્યો, સંસ્કારનો શેઢો દબાઈ રહ્યો, વિવેકનો શેઢો દબાઈ રહ્યો અને સંપનો શેઢો, આ બધા શેઢા હવડે હવડે દબાવવા માંડ્યા. કેવું લાગતું હશે અમને? મેં પહેલા વાત કરી, તમારો જરાક ખેતરનો શેઢો કોક જરાક બે હાથેડા આમ જરી કરે તો તમે હાજેના ઘરે પહોંચો કે ન પહોંચો? જેને કહો કે ભાઈ કાલે રાતે ખેતરમાં વાવેતર કરી જરીક જો તો તારું ટ્રેક્ટરનું પેલું જરાક મારા ખેતર બાજુ વળી ગયું. વિચાર કરો કે આપણું એક ખેતરનો જરાક શેઢો દબાય તો આપણે રાતનો ઊંઘ ના આવે, તો આ તો કેટલા શેઢા દબાવવા માંડ્યા. તો અંદર સમાધિમાં બેઠેલા મહાપુરુષને કેટલું દુઃખ થતું હશે. આજે દુઃખ વ્યક્ત કરવા આવ્યો છું તમારી પાસે, એ દુઃખ વ્યક્ત કરવા. પાટીદાર સમાજની અંદર જેમ સમય જઈ રહ્યો છે ને એમ સંસ્કારનું બાથું ધીરે 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 ઘટવા લાગ્યું છે. કડવા પાટીદાર સમાજ કેટલી બધી સંસ્કારી સમાજ હતી. કડવા પાટીદાર સમાજ કેટલી બધી મર્યાદાવાળી સમાજ હતી. આમ સમાજવાડીની અંદર આમ વડીલ પગ મૂકે ને એટલે છોરા આમ દોઢ પગલા પાછળ હટી જતા. હવે તો બિચારા બાબા કહેરા કે છોરા કોર્સ્યુમ ખાલી નથી કરતા અને છોરા એમ કહેરા કે બાબા ખુરશી ખાલી નથી કરતા. એટલે ખુરશી કઈ ખબર હે? ન પદની ન પ્રતિષ્ઠાની. ખુરશી એટલે સમયની ખુરશી. ખુરશી એટલે સમયની ખુરશી. પાટીદાર સમાજ કેવી સમાજ હતી કે દીકરી ઉંમર લાયક થાય ને, દીકરી ઉંમર લાયક. પાટીદારની દીકરી આ ગામમાં પણ બન્યું હશે. આ ખેતી હવે બંધ થઈ ગઈ છે, પણ આ ગામમાં, આપણા ગામમાં વડવા ગામની અંદર આ ખેતી થતી હતી. કઈ કે છોકરી ઉંમર લાયક થયો ને તો ફળિયાની ડોસી શક પણ કરી આવતી. ઘરને ખબર ન હોય અને ફળિયું જઈ અને સગાઈ કરી આવે, અને સગાઈ કરી આવી અને પછી બધા ફળિયાને ભેગા કરી અને પછી એમ કે આજે હું ડાય બાપાની પોતરીની સગાઈ કરી. આજે તો પરબારી વાત નથી થતી. જો બની શકે લક્ષ્મીનારાયણ ભગવાનનો આપણે આ 35મો પાટોત્સવ ઉજવી રહ્યા છીએ. આ જે જ્યોત પ્રજ્વલિત છે ને એ જ્યોતની અંદર જો દિવલ પુરાય ને તો આ વડવા ગામની નારીને એક દિવલ પૂરવા માટેની એક કળા શીખડાવા આવ્યો છે. જે પણ દીકરી ઉંમર લાયક થઈ ગઈ હોય એ દીકરીની માં, અને જે દીકરી ઓળાવી દીધી હોય એ દીકરીની માં, બે માઓને. કારણ કે બેને આ પોળોને કેવું હોય પણ કઈ નથી શકતા, એટલે એના વતી હું કહું છું. ભાઈઓને કેવું હે પણ કેવાયેલું. આખા ગામને 4 શબ્દ કહી દેશે પુરુષ, પણ પોતાની બ્રાહ્મણ નથી કહી શકતો. કહીએ કે રાજીપો અપા આવ્યો, અપા ના આવ્યો. આજે જેના ઉપર તમે વિશ્વાસ મૂક્યો છે ને એ આશ્રમ, એ તીર્થ નો એક સાધુ આવ્યો છે. એટલે આપણે ન ઓળખતા હઈ, આપણે ખબર નથી કે કઈ સંપ્રદાય છે, આપણે ખબર નથી કે એનું શું ભજન છે, આપણે ખબર નથી કે કોણ એના ગુરુ છે, આપણે ખબર નથી કે સાધુનું નામ શું છે. એવો સાધુ પણ આપણા ઘર આંગણે આવે તો કાંકા આપણે એને ભિક્ષામાં આપીને ન આપીને. પણ તમને તો ખબર છે ને હું ક્યાંથી આવ્યો છું.
મારો તો તમને બધાને પરિચય છે ને, તો હું ખબર નથી ને ડેલી આવેલો એને તમે દોર્યા તો આ તો ખબર વાળો આવ્યો તો મને કાંક દેશો કે નહીં દો? હે દેશો ને પાકું એમને ગામમાં ચોકીદાર રાખી જઈ છે તો બરાબર ખબર રાખશે કે મને દીધું કે ન દીધું. સમાજની અંદર દિન પ્રતિદિન વ્યસન અને ફેશન બે વધતું જાય. બાયુનું ફેશન પૂરું કરવામાં હાંફી રહ્યા. ખરેખર આ થાકી ગયો. આજનો પાટીદારનો પુરુષ થાકી ગયો છે. આપણું જીવન નક્કી કોણ કરે? આપણું વર્તન નક્કી કરે. આપણું જીવન નક્કી કોણ કરે? આપણું ચારિત્ર નક્કી કરે. આરીસો નક્કી ન કરે. આરીસો હું જે કહીશ ને એ બધું ખુલ્લું નહીં કહું, કાંક આમ રાખીને કહીશ, કાંક થોડુંક લેસન આપીને જઈશ. એ પછી ઘરે જઈ અને ચિંતન કરજો કે આરીસો કયો અને આરીસામાં આપણે શું જોઈ છે એનું ચિંતન તમને કરવાનું. પણ ખૂબ વિચારજો. બહુ જ પવિત્ર સમાજ મળી છે, કારણ કે તમારી વચ્ચેથી જ હું ઉઘેલો છું. તમારી રહેણી કેણીથી હું પરિચિત છું. ડુંગળીની પાડ ખબર છે પાટીદારની કેવી છે. છાસનો કટોરો પાટીદારનો કેવો છે એ મને ખબર છે. બાજરાનો રોટલો કેવો છે ખબર છે. રોટલાનું ઘીણું કેવું છે ખબર છે. પાણીનો પાણિયારો કેવો છે ખબર છે. એટલે એ બધી વસ્તુનું વાંચન કરતો કરતો વાંઢાએ પહોંચ્યો છું ને, એટલે જાણ ભેદું છું તમારા જીવનનો. એટલા માટે શું હતું અને શું અત્યારે ખૂટી ગયું છે એ સર્વ વસ્તુની મને ખબર છે ને. એટલા માટે આજે હું તમને એ ભિક્ષામાં માંગવા આવ્યો છું કે આ વસ્તુઓ તમારા જીવનમાંથી બદલાવજો. આજે હમણાં જ ઘરે બેઠા હતા, કંઈ વાત થતી હતી કે પાટીદાર સમાજની અંદર 40 વર્ષનો ખાઈ પડી ગઈ છે. 40 વર્ષથી એ સરિતા સુકાઈ ગઈ છે. સંસ્કારની સરિતા, મર્યાદાની સરિતા, વિવેકની સરિતા અને પરંપરાની સરિતા 40 વર્ષથી સુકાઈ ગઈ છે. એ 40 વર્ષનો ખાડો પૂરવાનો છે. અને ખરેખર હવે જો જીવન નહીં સચવાય ને તો કદાચ કડવા પાટીદાર સમાજમાં વૃદ્ધાશ્રમ તો નહીં બને એટલો વિશ્વાસ છે. વૃદ્ધાશ્રમ નહીં બને, પણ ઘર અને જીવન વૃદ્ધાશ્રમ જેવો બની જશે તો શું કરશું? જેમ હમણાં બનેલા ને આપણા ઘર, આપા ખબર નથી છે કે નહીં. આપણા ઘર છે, બધે થઈ ગયું. એ માસી એ ક્યાંથી વ્યવસ્થા ઊભી કરજો, કોઈ જ વાંધો નથી. પણ આજે આ 35મો પાટોત્સવ ઉજવી છે ને, એટલે કાંક નવીન પ્રતિજ્ઞા લેવાનો દિવસ છે. આજે કાંક નવીન પ્રતિજ્ઞા લેજો. કેવી પ્રતિજ્ઞા લેજો કે જે પ્રતિજ્ઞાથી આપણી જીવનની અંદર એક નવી ધારા આવે. એવી પ્રતિજ્ઞા લેજો કે જે પ્રતિજ્ઞા લેવાથી આપણા જીવનની અંદર એક આપને દિશા મળે. 5-8 વર્ષનો છોકરો એની મા ભેગો ભગવાનના મંદિરે ગયો દર્શન કરવા પહેલી વખત. બહુ સરસ પ્રસંગ છે. ત્યારે એ મંદિરમાં દર્શન કરવા ગયો એની મા ભેગો. એની માએ જેવી રીતે ભગવાનના મંદિરમાં દર્શન કર્યા એવી રીતે એમને પણ દર્શન કર્યા. પહેલી વખત ગયો, બીજે દિવસે એની માં ઘરના કામની અંદર લાગેલી, એટલે એની માં નો ચાલી, પણ એની રીતે પોતે એકલો મંદિરમાં ગયો. બીજે દિવસે મંદિરમાં જઈને દર્શન કર્યા, આજુબાજુ જોયું, ન એને પૂજારી દેખાણો કે ન એને કોઈ દર્શનાર્થી દેખાણો. ચારે બાજુ નજર ફરાવી, કોઈ નથી દેખાતું. મંદિરમાં દર્શન કરી અને મંદિરના પગથિયા ઉપર 5 રૂપિયાની પૂંજી પડી હતી, એને ઉપાડી. 5 રૂપિયા પૂંજી, 5 રૂપિયાની પૂંજી ઉપાડી અને ઘરે આવ્યો. આવી કરીને એની માને 5 રૂપિયા આપ્યા. એની માએ પૂછ્યું ક્યાંથી લઈ આવ્યો?
તો કે માં કાલ તું મને તેડી ગઈ હતી ને મંદિરે દર્શન કરવા? તો કે હા, એ મંદિરે દર્શન કરવા જ હું ગયો હતો. તો મંદિરમાં ન પૂજારી જોયા ન કોઈ દર્શનાર્થી, એટલે એ 5 રૂપિયાની પૂંજી હું લઈ આવ્યો. એની માને હાથમાં દીધી. એની મા એ 5 રૂપિયા લઈ એને સાડીના છેડામાં ગાંઠ મારીને બાંધીને મૂકી દીધા. એની મા કાંઈ ન કીધું. બીજે દિવસે મંદિરમાં ગયો. મંદિરની અંદર બીજો કોઈ દર્શનાર્થી ન જોયા, એટલે મંદિરના ઉંબરે પ્રસાદીનું પુડીકું પડ્યું હતું, એ લઈ આવ્યો. લઈ આવી કરીને એની માને આપ્યું. માએ પ્રસાદીનું પુડીકું ઘરમાં રાખી દીધું. ત્રીજી વખત મંદિરે ગયો ત્યારે મંદિરની બહાર એક ચંપલની જોડ એની ચોરી કરીને ઘરે લઈ આવ્યો. ચોથી વખત મંદિરે એવી રીતે મંદિરે જાય, નાની મોટી વસ્તુ લઈ આવે અને ઘરમાં અંદર રાખતો જાય. એમ કરતા કરતા એનામાં ચોરીની આદત પડી ગઈ. એમ કરતા કરતા ચોરી, આ છોરા આમ ફીટે રહ્યા. આપણી પ્રજાને કોઈ નથી ફીટાડતું. આપણી પ્રજા આપણા ઘરમાંથી જ ફીટેરી. આપણા ઘરની વાવેતર ખેતીમાં કાંક બદલાવ થાય ને એટલા માટે સમજી લેજો કે આપણો મોલ ફીટી રહ્યો છે. બાકી આપણી પ્રજાને કોઈ નથી ફીટાડતું. એ છોકરો નાની મોટી ચોરી કરતા કરતા 18 વર્ષની ઉંમર થઈ. રાજાશાહીનો જમાનો હતો અને ચોરી કરતા એક દિવસ પકડાઈ ગયો અને રાજાના સિપાહીઓ એને રાજા પાસે લઈ ગયા અને એને રાજાએ એ 18 વર્ષના જુવાન છોકરાને સજા ફટકારવામાં આવી. કીધું કે તું ચોરી કરતા પકડાઈ ગયો, તને સજા આપવામાં આવે છે, ફાંસીની સજા. આજ સાંજે 5 વાગે તને ફાંસી. રાજાએ કીધું કે હવે તું એક કામ કર, તારી જે પણ અંતિમ ઈચ્છા હોય એ ઈચ્છા વ્યક્ત કરી. કે મારી એક જ ઈચ્છા છે. તો કે શું? બોલ. તો કે મને મારી માને મળવું છે. રાજાએ કીધું ભલે. 4 સિપાહીઓને મોકલ્યા. 4 સિપાહીઓ એમની માને બોલાવીને લઈ આવ્યા અને એક અંધારા ઓરડામાં એ છોકરાને પૂરી દેવામાં આવેલો. એક દીવો પ્રજ્વલિત હતો. દીવાના અજવાળામાં એનું ચહેરો દેખાય, એનું લલાટ દેખાય દૂરથી. એવી સ્થિતિ હતી ઓરડાની. અને એની માને એ ઓરડાની અંદર મૂકી બહારથી દરવાજો બંધ કરી અને 4 સિપાહીઓ કીધું કે માજી 15 મિનિટનો સમય છે, તમારા દીકરાને જઈને મળી લો. તમારા દીકરાની અંતિમ ઈચ્છા હતી કે મને મારી માને મળવું છે અને એની જે 4 વાતો તમારાથી કરવી હોય એ કરી લે. 15 મિનિટ રહી અને પછી એને અમે ફાંસીની સજા આપશું. માજી અંદર ગયા, બહારથી દરવાજો બંધ કરી દીધો. ઓરડાની અંદર જોયું, 4 ખૂણામાં નજર ફરાવી તો એક ખૂણામાં દીવો પ્રજ્વલિત હતો અને દીવાની બાજુમાં એ 18 વર્ષનો એનો દીકરો બેઠો છે. દીકરાની બાજુમાં જઈ અને એની માને છોકરો પગે લાગવા જાય એનાથી પહેલા એની મા એક જોરદાર તમાચો માર્યો એટલે છોકરો જમીનમાં ઢળી પડ્યો, ઊભો થઈ. એની માને પૂછ્યું કે મા, તે મને તમાચો શું કામ માર્યો? તે મને આજે આ તમાચો શું કામ માર્યો? ત્યારે 18 વર્ષના દીકરે કીધું કે મા, મારી કોઈ ભૂલ થઈ ગઈ? તો કે હા. તો કે શેની? તો કે તું ચોરી કરતા પકડાઈ ગયો અને આજે તને ફાંસીની સજા આપવામાં આવશે. તો કે હા. પણ આજે આ તે રાજાને એમ કેમ તે મારો પરિચય આપ્યો, એમ કેમ કીધું કે મને મારી માને મળવું છે? હવે તને ફાંસીની સજા તો આજે મળી જશે, એના પછી હું આ રજવાડામાં કઈ રીતે જીવીશ? ત્યારે એ છોકરો એની માને કહે છે કે માં, ફાંસીની સજા કેને મળવાની છે? એની માં કે તને. તો કે શું કામ? તો કે તે આવું કર્મ કર્યું એટલા માટે. ત્યારે 18 વર્ષના દીકરે કીધું કે માં, એક વાત કરું. એ આ વાત કરવા જ મેં તને બોલાવી છે, એના માટે જ મને તને મળવું છે. તો કે હા બોલ. તો કે માં, હું 5-8 વર્ષનો હતો, તારા ભેગો પહેલી વખત મંદિરે ગયેલો અને મંદિરે જઈ અને મંદિરે ભગવાનના મંદિરમાં હું દર્શન કર્યા. પછી બીજે દિવસે તું ન હાલી, તું ઘરના કામની અંદર વ્યસ્ત હતી, પણ હું મંદિરે ગયો અને મંદિરે 5 રૂપિયાની પૂંજીની ચોરી કરીને આવ્યો. આવી કરીને માં, મેં તને 5 રૂપિયા આપ્યા
તને ખબર નહીં યાદ છે કે નહીં, પણ મને બરોબર યાદ છે. એ 5 રૂપિયા મેં તને આપ્યા, એ 5 રૂપિયા લઈ અને તે સાડીના છેડામાં એક ગાંઠ મારી અને મૂકી દીધા, અને મારા માથામાં તે હાથ ફેર્યો ને. માં, બસ મને એટલું જ કહેવું છે કે આજે હું જેમ તને, તું મારી પાસે આવી અંધારા ઓરડામાં એક દીવાના અજવાળામાં તે મારો ચહેરો જોયો અને હું તને નમવા જતો હતો પગે લાગવા, એનાથી પહેલાં એક પણ સવાલ પૂછ્યા વગર જોરદાર તમાચો માર્યો ને માં. એ તે દિવસે હું 5 રૂપિયાની પૂંજીની ચોરી કરીને આવ્યો ને, તે દિવસે આજ જેમ તમાચો માર્યો ને એમ જો તે દિવસે તે તમાચો માર્યો ને તો માં આ મારા કને ચોરી કરવાની આદત ન પડી હોય તો મને આ ફાંસીની સજા ન થત. એમ આપણા ઘરનું સંતાન પહેલી વખત ચોરી કરી, ગમે તે પ્રકારનું વાણીની ચોરી કરે, વર્તનની ચોરી કરે, વિચારોની ચોરી કરે, ગમે તે પ્રકારની પહેલી વખત ચોરી કરે ને એટલે એને પહેલી વખત ચોરી કરે એટલે એને સજા આપજો. પણ આ તો શું હોય, આ છોરા તમે જમી લો, છોરાને વાંધો નહીં, તમે બધા જમી લો, છોરાને મોઢું થશે, ખીચડી ઠરી જશે. પણ ખબર નથી કે ખીચડી આખો ખીચડો ફીટે રહ્યો. હું તો એટલું કહું, આજે લક્ષ્મીનારાયણની પ્રતિષ્ઠા મહોત્સવ તમે ઉજવતા હો, આજે 35મું વર્ષગાંઠ ઉજવતા હો ને, તો આજે કેવી પ્રતિજ્ઞા લેજો કે ઘરનો દીકરો પહેલી વખત મોડો આવે ને તો એની માં એને પૂછે કે શું કામ તું મોડો આવ્યો. પોતાનો પતિ સમય વીતી જાય અને સમય વીતી ગયા પછી મોડો આવે તો એવી પત્ની હોય ને એ પૂછા કરે કે તમે શા માટે મોડા આવ્યા. ઘરને હવે જો સાચવવું હોય ને તો આ પથ પકડવો પડશે. આપણા ઘરને જો સાચવવું હોય ને તો આ રસ્તો પકડવો પડશે. અને ધનની લાલચમાં સંતાનને બગડવા ન દેજો, ધનની લાલચમાં પતિને બગડવા ન દેજો, અને ધનની લાલચમાં પરિવારની અંદર દુર્ગંધ આવવા માટે ન દેજો. અત્યારે ધનની લાલચમાં પૈસો છોકરો કમાતો હોય એટલે માં આંખ બંધ કરી નાખે. આજે ધણી કમાઈ અને 2 પૈસા દે એટલે કદાચ એ વ્યસનથી કદાચ દુર્ગંધ કરતો હોય ને છતાં પણ આજ પત્ની આંખ બંધ કરી નાખેલી. ના, આંખ બંધ નહીં ખોલી રાખજો. ખાલી એક જ નારી એવી પ્રતિજ્ઞા લઈ લે કે અનિતિનું ધન લઈ અને મારો પતિ ઘરમાં આવશે તો એને હું ઘરમાં ઘરવા નહીં દઉં તો આ પાટીદાર સમાજમાં રામરાજ થઈ જાય. ખાલી એટલી પ્રતિજ્ઞા લે. ધન કરતા ધર્મને વાલું કરજો, પૈસા કરતા પરિવારનું જતન કરજો. પરિવાર સુરક્ષિત હશે તો ધન ક્યાંય અડગું નથી. પરિવાર સુરક્ષિત હોવું જરૂરી છે. અત્યારે પરિવાર તૂટી રહ્યું છે. માનુકોમાં પટેલ આઈસ્ક્રીમ હે ને બધાએ ખાધી હશે, ખાધી હે ને? ખાધી નથી ખાધી? મેં ખાધી છે. બહુ અખર બનાવે છે. પણ પટેલ આઈસ્ક્રીમ ખાતા અહીંયા આપણે એ માનુકવા આઈસ્ક્રીમની દુકાનની બહાર આઈસ્ક્રીમ ખાતા ખાતા ભાઈ દેખાઈ જાય મનમાં, અને એ ખેતરના શેઢે તડકામાં શેકાતો હોય તો હાથમાંથી આઈસ્ક્રીમ પડી જવી જોઈએ. આ સંસ્કાર અને આ વિચારો પ્રાપ્ત કરવા માટે આ મહોત્સવ ઉજવી રહ્યા. આજે ભાઈ ભાઈ વચ્ચે વિચાર કરો કે દાખલા તરીકે આપણે હમણાં દેવોની મૂર્તિ રાખીને એના ચઢાવા બોલી રહ્યા ને, એનો ચઢાવો કદાચ આપણે લઈએ ને આપણે ધર્મિષ્ઠ કહેવાશું. આપણે ધર્મિષ્ઠ ક્યારે કહેવાશું કે આપણે એ સાચો પસીનાથી આપણે પૂંજી ભેગી કરી હોય અને એ પૂંજીથી કદાચ આપણે ચડાવો લેશું ને તો આપણે ધર્મિષ્ઠ કહેવાશું. બાકી ગૌચર ખેતરો ખેડી અને એમાંથી માલ પકાવી અને પૈસો ભેગો કરી ચડાવો લેશું ને એ ધર્મ નહીં કહેવાય, પાપ કહેવાશે. પાપ. અતિશય એજ્યુકેશન આવે ને એ ફ્રીજમાંથી બાટલો ખણીને પીએ પાણીનો. અતિશય એજ્યુકેશન આવે
એ શું કરશે? ફ્રીજમાંથી પાણીનો બાટલો ભરી અને પીશે, અને જેનામાં કોઠાસૂ જશે, બહુ અતિશય ભણતર નહીં હોય ને, એ પાણીનો ઘડો હશે ને, એ ખાલી પાણી આરેથી લઈ અને ગામના ઝાંપે રાખશે કે આખું પરબ બનાવો, આખો પાંચાળો પાણી પીએ. એટલે એમ આપણે એમ થાય કે આપણા કને એજ્યુકેશન આવી ગયું, આપણા ઘરની અંદર એજ્યુકેશન આવી ગયું ને આપણે સર્વ રીતે શ્રેષ્ઠ બની ગયા. ત્યાં પૂરું નથી થઈ જતું. એજ્યુકેશન સાથે સાથે કોઠાસૂઝ જરૂરી છે. આજે ઘરમાં કોઠાસૂઝની સરિતા સુકાવા લાગી છે. આજે ઘરની અંદર સંસ્કારની સરિતા સુકાવા લાગી છે. આજે ઘરની અંદર મર્યાદાની સરિતા સુકાવા લાગી છે. આજે ઘરની અંદર સંપની સરિતા સુકાવા લાગી છે. મને ખબર નથી આપણા આ નવાવા સમાજની અંદર છે કે નહીં કોઈ ઘરની અંદર, પણ એટલું પાટીદાર સમાજની અંદર દેખાય રહ્યું છું મા બાપના વારા. આપણા ગામમાં હે વારા? હે ને? હે તો આ ભગવાનની પ્રતિષ્ઠામાં દર્શન કરો ને ત્યારે મનમાં સંકલ્પ કરજો કે આજથી હું મારા ઘરમાં મારા મા બાપનો વારો નહીં કરું. આ સાચી પ્રતિષ્ઠા છે. લક્ષ્મીનારાયણના દર્શનના અધિકારી એ થતું. કેટલા પ્રતિજ્ઞા લેશે? હાલો આંગળી ઊંચી થયું. વાહ 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 વાહ. બસ ઓધવરામજી મહારાજે પાટીદાર સમાજ વચ્ચે જે દિવસે ધર્મ સભાઓ કરી હશે, જે દિવસે સત્સંગ કર્યા હશે ને, તે દિવસે મા બાપની પૂજા એ પહેલું આપ્યું હશે. પહેલો ધર્મ તો મા બાપની પૂજા. ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. આ કથની આપે ખૂબ સાંભળી છે. તો મા બાપની કદાચ 60 વર્ષ પછી ઉપરની અવસ્થા જાય ત્યારે મા બાપ જીદ કરે ને, જીદ કરે ત્યારે સમજવાનું કે ઘરમાં 2 છોકરા જન્મ્યા. શું સમજવાનું? 2 છોકરા જન્મ્યા. આપણે છોકરા જીતીલા હોય ને, નાનકડા છોકરા હોય અને ન માંગવાનું માંગે, ન કરવાનું કરે, તો આપણે એમ કે છોકરો હોય એ બધું આવું કરે થોડું. ત્યારે 60 વર્ષથી ઉપરની અવસ્થાએ પહોંચે અને કદાચ વયોવૃદ્ધ અવસ્થા થાય ત્યારે કોક વાતની જીદ કરે ને, ત્યારે સમજવાનું કે આ 2 છોકરા નવા જન્મ્યા છે. આપણે ઘરની અંદર છોકરાની જેમ પરવરિશ કરી છે ને, એમ વૃદ્ધ મા બાપની પરવરિશ કરજો, પણ મા બાપના વારા ન કરજો. જે ઘરની અંદર વિચાર કરો કે આપણે શાસ્ત્રમાં સાંભળ્યું છે કે ભગવાન નારાયણ જ્યારે એ સંતની એક કુટિયામાં ગયા ત્યારે એના બાપના પગ દબાવતો હતો. એકનાથજી પગ દબાવતા હતા. ત્યારે ભગવાન એના ઉંબરે ઊભા રહ્યા. 15 મિનિટ થઈ પણ એક બારે ના આવ્યા. ત્યારે કીધું કે આજે પૂનમનો દિવસ છે, આજે પૂનમનો દિવસ છે અને મારા દર્શન કરવા બધા આવે છે, અને નાથજી હું આજે એ મંદિર છોડી અને તારી પાસે આવ્યો છું, તું મને મળવા કેમ નથી આવતો? તો કે તમે મને મળવા નથી આવ્યા. નાથજીએ ભગવાન નારાયણને કહી દીધું, ઈંટ ઉપાડી અને ઈંટ ફેંકીને કીધું કે જો તમે ઊભા રહીને થાકી ગયા હો તો આ ઈંટ ઉપર બેસી જાઓ, પણ હું મારી મા બાપની સેવા છોડીને નહીં આવું. ભગવાન નારાયણને એ નાથજીએ કહી દીધું હતું કે તમે મને દર્શન આપવા માટે નથી આવ્યા, તમે મને મળવા માટે નથી આવ્યા, તમે આવ્યા છો શેના માટે? તો કે હું મારી મા બાપની સેવા કરું છું ને, એ સેવાને જોવા માટે આવ્યા છો. એટલે ઈશ્વરને એનો દ્વાર છોડી ને આપણા ઘર સુધી આવવું પડે. એવું જો ચારિત્ર હોય, એવો જો સંસ્કાર હોય અને એવો જો પથ હોય તો એ પથનું નામ છે મા બાપની સેવા. અને જે ઘરની અંદર મા બાપના વારા થતા હશે, જે ઘરની અંદર મા બાપ રડતું હશે, જે ઘરની અંદર મા બાપ દુખી હશે, સમજી લેજો કે ઘરના કોઠા ભરેલા હશે ને, ખબર નહીં પડે કોઈક દિવસ ખાલી થઈ જશે અને કોઠાને કોઈ હાથ દેવા નહીં આવે. અને ઘરનો કોઠો ખાલી પડ્યો હશે કદાચ, પણ જે ઘરની અંદર મા બાપની સેવા થતી હશે ને, ખબર નહીં પડે કે કોઠાની અંદર કોણ આવીને ભરી ગયું અને કોઠો હિંડોળા લેતો હશે, એવું થઈ જશે. અને નજર સામે દેખાય રહ્યું ને. પાટીદારની આપણા આ જ ગામના વડીલોની શું સ્થિતિ હતી? આપણે કોક વડીલો ગામ મૂકીને આવ્યા. હમણાં કીધું, હમણાં જે ઘરે ગયા તો કે અમે જીયા પર ના છીએ, ચોપડા જીયા પર છોડીને
ચૌહાણ પોકાર પોકાર હા પોકારવાનું ગામ ન હોય મોદી એક એક તાલુકાને ને એક એક જિલ્લાને વાંચીએ કે પણ પોકારને નથી વાંચીએ કે મોદીએ એટલે વિચારો કે ઈ વડીલો કેટલા બધા દુખી હતા પણ ગજબ ઈ લાગે કે આજે આપણા કને 20-25 એકરની જમીન હોય, એક હખર મજાની દુકાન હોય, બારે નાની મોટી ફેક્ટરી હોય, આટલી બધી મિલકત હોય ને તોય છોરાની પરવરિશ કરવામાં થાકી જવાય નથી. થાકી જવાયું ને ઠાકોરા નથી થાકતા. ઠાકોર્યા 2 છોરા, ત્રીજું ચોરું નથી ઘરમાં. પહેલા 5-8 એકરનો ખેતરનો ટોકરો હતો. કેટલા? જાજુ નહોતી મિલકત. 5 થી 8 એકર હોય અને 5-8 એકરના ખેતર હોવા છતાં ઘરના આંગણામાં પગ મૂકો ને તો એક ખૂણામાં જુઓ તો 4 છોરા રમતા હોય, બીજી બાજુ જુઓ તો 3 છોરી રમતી હોય. 5-8 છોરા હોય એને ઘર કહેવાતું. અને 5-8 એકરના ખેતરમાં વિચાર કરો કે 5-8 છોરા મોટા થઈ જતા એ કોણ દે, ભરતી કોણ કરતું? એનામાં ઈ કોઠા કોણ ભરી જતું? ઈ કોઠા ભરાતા ધર્મથી. ઈ કોઠા સેનાથી ભરાતા. તો એ કોઠા ભરવાનું એક જ કારણ હતું કે ઘરના મા બાપને પહેલા જમાડતા અને એને જમાડી એની થાળી ધોવાઈ જાય એના પછી પોતાની થાળી મુકાતી. મા બાપની પથારી થઈ જાય, મા બાપ સૂઈ જાય અને એમ લાગે કે હવે એને મીઠી ઊંઘ આવવા લાગીને ત્યારે પ્રજા પોતાની પથારી કરતા. અરે મા બાપ સંતાનની પથારી નહોતી જોઈ. 20-20 વર્ષ સુધી મા બાપે એની આંખે પોતાના દીકરાને વહુની પથારી જોવા ન જડતી. મા બાપ સૂઈ જાય એના પછી દીકરોને વહુ પોતાની પથારી કરતા અને મા બાપ ઉઠે એનાથી પહેલા દીકરોને વહુ ઉઠી જતા અને પથારી ઉપાડી લેતા. મા બાપને આંખોથી પથારી જોવા ન જડતી અને હવે મા બાપના પથારી હવે મહિને મહિને ઠેકડા ખાઈ રહ્યું. ક્યાંથી ક્યાં જવાનું? અને ઈ જે મા બાપને આપણી પથારી નથી જોઈને ઈ જ આપણે બીજા કોઈ નથી. એની વચ્ચે જ આપણે ઉગીને મોટા થયા છીએ. તો વિચાર કરો કે આપણે આપણી આંખે જોવા છતાં પણ જો આપણે બદલતા હોય તો આપણે કોઈ નથી બદલાયું, આપણે પોતે જાતે બદલ્યા છીએ. આપણે કોઈ નથી બગાડ્યું, આપણે ખુદ પોતે બગડ્યા છીએ. બીજું કોક બગાડે ને તો અંદર એમ થાય કે કોક બગાડી ગયું, પણ આપણે ખુદ પોતે બગડ્યા છીએ. હજી આ નાનકડી પેઢી છે ને 5-8 વર્ષની, એને નથી જોયું, પણ અત્યારે 100% કહું કે 20-25 વર્ષની અવસ્થાની પેઢીએ બધું જોયેલું છે. હજી કાંઈ છેટું નથી થયું. બાકી આપણે ખોટું બોલી નાખી, આપણે ખોટી આંખ બંધ કરી નાખી, એ વાત અલગ છે. બાકી આજની 20-25 વર્ષની પેઢીએ બધું જોયું છે. પાણીના ઘડા ભરાતા જોયા છે, મા બાપના પથારીઓ કરતા પણ જોવાની છે અને મા બાપની પથારીઓ ઉપાડતા પણ બધું જોયા છતાં પણ જો મા બાપની પથારીના જો આપણે વારા કરતા હોય તો એનામાં ઉધવરામ કોઈ ગુનેગાર નથી. ગુનેગાર છીએ તો આપણે ખુદ છીએ. આ લક્ષ્મીનારાયણ ભગવાનની આજે આપણે 35મી પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવતા હોય તો એ 35મી પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આવી કોક ટેક લેજો તો આ પ્રતિષ્ઠા ઉજવવી કામની. નકો તો નકરા લાડુ ખાધા, બાકી કાંઈ નથી. લાડુ ખાઈને રોગું ખાતર કરવું એ ન કરજો. આ પ્રસંગ ઉજવી અને કાંક એવી ટેક લેજો. ટેક પહોંચાડે ઠેક. એક બાઈ એક મહાત્મા પાસે સત્સંગ સાંભળે. ટાઈમ વાંધો નથી? કારણ કે વાંઢાએ 35 વર્ષે ખેતર ખેડવા આવ્યું. મેં ગાંડો બાવડીઓ ઘણો ઉગી ગયો છે. આજે ભાઈએ જ કીધું અમારા દાદા ગુરુ આવ્યા હતા અહીંયા ભાનુમૂર્તિની પ્રતિષ્ઠા કરવા. તો દાદાના ખેતરે પોતરો આવ્યો યાર. મારો દાડો આવ્યો હતો અને અમારા દાદા ગુરુ આવ્યા હતા અને આ ખેતરની અંદર એ ભગવાનની પાન મૂર્તિની પ્રતિષ્ઠા કરીને ગયા ને
એટલા માટે મને ચિંતા થાય કે આ પોળામાં એવું કોઈ ઘાસ ન ઉગી જાય, એટલે એવી કોઈક ટેક લેજો. એક બાઈ સાંભળજો બહેનો, ધર્મની ભૂખે બોળી અને ધર્મમાં ભોળવાય ઘણું જવાય. એ આ પડવું પાટીદાર સમાજ સમજુ સમાજે ખરી અને ભોળી સમાજે ખરી. હમણાં બેઠા હતા ને, મેં કીધું 40 વર્ષમાં તો કેટલું ફેલાઈ ગયું, ભલભલા કરી ગયા અને ખેતરને લૂંટી ગયા. પણ છતાં કેમ કે ભોળાનો ભગવાન હોય, અંદર શ્રદ્ધા અને વિશ્વાસ સાચી હતી ને, તો પાટીદારની હજી સતરંગીના 4 ખૂણા સલામત પડ્યા છે. હજી ખૂણાને કોઈ દાગ લાગો નથી. બાઈ સંત પાસે સત્સંગ સાંભળવા ગઈ. આખું ગામ જતું રોજ. એક દિવસે બાઈને એમ થયું કે આખું ગામ જાય છે, લેને હું જઉં, એવું શું મહાત્મા પીરસે છે. ત્યારે મહાત્માએ સત્સંગની અંદર કીધું કે ટેક પહોંચાડે. ટેક કે બહેનો, નાની મોટી એવી કોઈક ટેક લેજો. અને બીજી કોઈ ટેક લેવાય કે ન લેવાય, બીજા કોઈ મંદિરે દર્શન કરવા જવાય કે ન જવાય, ભગવાનના મંદિરે ફટો થાય કે ન થાય, ઘરના આંગણામાં તુલસીનો ક્યારો થાય કે ન થાય, શાલિગ્રામની પૂજા થાય કે ન થાય, બીજું કોઈ અર્ચન થાય કે ન થાય, બીજું કોઈ ગંગા સ્નાન થાય કે ન થાય, પણ એક નાની એવી કોક ટેક લેજો કે જે તમે પાડી શકો. આવું મહાત્માએ અડધો કલાક સુધી કીધું. બાઈ ઊભી થઈ ગઈ. બાઈ કે તમે કોર્યા, પણ એમાં કોકતા ટેક દો તો ઉકલે તો લઈ કે ગંગા ને તુલસીનો ક્યારો ને શાલિગ્રામ ને 17 વસ્તુ બતાવી, પણ એમાંથી એમ ન કીધું કે આ કાંક લો કો તો લઈને ટેક. એમ બાઈ ઊભી હતી. બાઈ જે કીધું પહેલી વાર તો મહાત્માએ કીધું કે તો એક ટેક લેજો. તો શું કે ભગવાનના મંદિરે નહીં જવાય તો હાલશે, પણ તમારા ઘરે તમારો જે ધણી હે ને, સાંભળજો, તમારું કામ કરવા આવ્યો હું. કારણ કે આ થાકી ઘણા રહ્યા એને બિચારાને કામ કરતા એવો વિહમો કરાવું. થાક લાગો નથી લાગો, જો બિયરા કાંઈ નથી બોલતા. બીક ભૂંડી, આ તો બડી ખતરનાક બીક કે બાઈને કીધું કે બીજું કાંઈ થાય કે ન થાય, પણ પોતાનો પતિ છે. આ છોરા દોડજો, તમારું કામ કરનારો. અપાઈ નહીં ગયું ને આવશે ઘણી